સુરત શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા અટકાવવા પાલિકા દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લિંબાયત ઝોન દ્વારા આંજણા વિસ્તારમાં ખાડી કિનારે થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। લિંબાયત ઝોનની ટીમે ગુરુવારે આંજણા વિસ્તારમાં ખાડી અને નાળાઓની આસપાસ આવેલા અવરોધરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન અંદાજે 6000 ચોરસ ફૂટ વિસ્તાર દબાણ મુક્ત કરાવવામાં આવ્યો હતો। પાલિકાની ટીમે ગેરકાયદેસર ઝૂંપડા, પાકા કાચા બાંધકામો તેમજ લારીઓ હટાવી હતી। દબાણો અને ગંદકીના કારણે વરસાદી પાણીના કુદરતી વહેણમાં અવરોધ ઊભો થતો હતો, જેના કારણે ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાનો ભય હતો। પાલિકા દ્વારા અગાઉ દબાણકર્તાઓને રૂબરૂ સૂચનાઓ અને નોટિસો આપવામાં આવી હતી, છતાં દબાણ ન હટાવાતા એક જેસીબી અને 15 બેલદારોની ટીમ સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ચોમાસા પૂર્વે ખાડીઓના પહોળાઈ અને ઊંડાઈ જાળવવા માટે આ ઓપરેશન હાથ ધરાયું હોવાનું પાલિકા તંત્રએ જણાવ્યું હતું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।